ટોલટેક્સ પાસે સર્જાયો ભયાનક અકસ્માત। પ્લાયવુડ ભરેલા કન્ટેનર પાછળ સળિયા ભરેલ ટ્રેલર ધડાકાભેર ઘૂસી ગયું। અકસ્માતમાં ટ્રેલરના ક્લીનરનું કરુણ મોત, ડ્રાઈવરનો ચમત્કારિક બચાવ। રેસ્ક્યુ ઓપરેશન ફાયર વિભાગે પતરા ગાડી કેબિનમાં ફસાયેલ ડ્રાઈવરને બહાર કાઢ્યો। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ હાઈવે પર મોડી રાત્રે એક કાર ઝુકંપાવી દે તેવી દુર્ઘટના સામે આવી છે। કતપુર ટોલટેક્સ નજીક અમદાવાદ તરફ જઈ રહેલ બે ભારે વાહનો વચ્ચે સર્જાયેલ આ અકસ્માતમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે। ઘટનાની વિગત મુજબ મોડી રાત્રે પ્લાયવુડની સીટો ભરેલું એક કન્ટેનર અમદાવાદ તરફ જઈ રહ્યું હતું। આ દરમિયાન પાછળથી પૂર ઝડપે આવી રહેલ લોખંડના સળિયા ભરેલ ટ્રેલર કન્ટેનરના પાછળના ભાગે ધડાકાભેર અથડાયું। ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રેલરનું આખું કેબિન કન્ટેનરની અંદર ઘૂસી ગયું અને લોખંડના પતરાનો કચ્ચા ઘાણ વળી ગયો હતો। અકસ્માતના પગલે હાઈવે પર ચીસાચીસ મચી। ટ્રેલરના કેબિનના કૂચડા વચ્ચે ડ્રાઈવર અને કંડક્ટર બંને ખરાબ રીતે ફસાતા કમનસીબે કંડક્ટરનું ખોપરી ફાટી જવાના કારણે ઘટના જ સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું। ઘટનાની જાણ થતાં જ પ્રાંતિજ પોલીસ અને હિંમતનગર પ્રાંતિજ ફાયર ફાઈટરની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ક્રેન અને કટાની મદદથી ભારે જહેમત બાદ ફાયરની ટીમે પતરા કાપી કેબિનમાં ફસાયેલ ડ્રાઈવરને જીવતો બહાર કાઢ્યો હતો। ઇજાગ્રસ્ત ડ્રાઈવરને તાત્કાલિક 108 મારફતે પ્રાંતિજ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે, તો બીજી તરફ મૃતક કંડક્ટરના મૃતદેહને પણ પતરા કાપી બહાર કાઢી પીએમ માટે મોકલી આપવામાં આવ્યો છે। અકસ્માતના કારણે હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ, જેને પોલીસે હળવો કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। એવા રાજકમલસિંહ પરમાર, ભારતીય સ્મિતા, સાબરકાંઠા।